હું આ વિસ્તારના વોર્ડ નંબર 8ના કોર્પોરેટર છું અને ગાયનેકોલોજીસ્ટ છું. એટલે જ્યારે અમે આંગણવાડીની મુલાકાત જે અહીંયા શાળા નંબર 47ના પ્રાંગણમાં આવેલી આપણી આંગણવાડી છે ત્યાં ગયા, ત્યારે આ તનુજા નામની દીકરી ત્યાં હતી અને એને જોતાં મને એવું લાગ્યું કે આ બાળકીને કંઈક તકલીફ છે. અને ત્યાં આંગણવાડીના વાલી આપણા નૈનાબેનને સાથે રાખીને પૂછપરછ કરી અને વાલીને બોલાવતા જાણવા મળ્યું કે આ બાળકીને હૃદયની જન્મજાત તકલીફ છે અને એના રિપોર્ટ્સને બધું કરાવેલું છે. કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ જે આપણી અહીંયા બાળકોના આરોગ્ય અને સારવાર અંગે જે કાર્યવાહી કરવા માટેની સરકારી હોસ્પિટલ છે ત્યાં તેના રિપોર્ટ્સ થયેલા હતા. આપણે ત્યાં એને જે બાળકને હૃદયની જન્મજાત ખોડખાપણની સર્જરી છે એ અમદાવાદ કરવી પડે, એના માટેના જે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટનો લેટર અને કેટલાક વહીવટી જે પેપર્સ છે એ પૂરા કરી અને એ બાળકીનું તરત જ આ મારી જાણમાં આવ્યા પછી લગભગ 1 થી 1.5 મહિનાની અંદર અમદાવાદમાં સંપૂર્ણપણે હૃદયનું ઓપરેશન થઈ ગયું છે અને અત્યારે આપણે જોઈએ છે કે આ બાળકીની તંદુરસ્તી ખૂબ સારી છે. જેવું કાણું હતું હૃદયમાં અને જન્મજાત હતી, કેમ એના મા બાપે પહેલાંથી કોઈ સારવાર નથી કરાવી અને પરપ્રાંતિય હતા? એટલે એ પરપ્રાંતિય છે એ બરાબર છે, પણ કોઈ પણ હૃદયની જે જન્મજાત બાળકને ખોડખાપણ હોય તો અમુક એ આખો સુપર સ્પેશિયાલિટીનો વિષય છે. પણ હું એવું કહીશ કે બધી જ જે દાખલા તરીકે હૃદયમાં કાણું હોય તો એની કાણાની સાઇઝ કેટલી છે, એનું હૃદયમાં જગ્યા એટલે કે પડદામાં કઈ જગ્યાએ છે, બાળકનું જન્મ સમયે વજન કેટલું છે, એના આધારે એના ઓપરેશનનો સમય અને ઓપરેશનની જટિલતા કેટલી છે એ નક્કી કરવામાં આવે છે. જો કાણું નાનું હોય તો ઘણી વખત એ જેમ જેમ બાળકનો વિકાસ થાય એમ એ કાણું જાતે પણ સીલ થઈ શકતું હોય છે. એટલે બધા જ ઓપરેશનો જન્મ પછી તરત કરવાના હોતા નથી. એ જે આપણે કહીએ કે જે પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ હવે કહેવાય કે બાળકોના હૃદયના નિષ્ણાત છે એ જોઈ અને પછી નક્કી કરે છે. બાળકની કન્ડિશન કઈ છે, શું કહેશો? અત્યારે બાળકની તંદુરસ્તી ખૂબ સારી છે, એ સંપૂર્ણ એક્ટિવ છે અને અત્યારે એનામાં ખૂબ ઉત્સાહ છે. શારદા ભૈયા સાહેબ પગાર. મારી ડીંગલી નામ છે તનુજા ભૈયા સાહેબ પગાર. મારી છોકરીના હૃદયમાં કાનો હતો. પછી અમે મહારાષ્ટ્રથી ત્યાં આવ્યા ગુજરાતમાં. પછી એને એના નિશામાં આંગણવાડીમાં બેહાડ્યું. પછી આંગણવાડીમાં પછી ચેકઅપ માટે આવ્યા, આરોગ્ય કેન્દ્રવાળા આવ્યા, બધે આવ્યા. પછી અમારે જાણકારી દીધી કે તમારી ડીંગલીને હૃદયમાં કાનો મોટો થતું જાય છે. પછી એનો ચેકઅપ કરાવ્યો. પછી રાજકોટ સિવિલમાં ગયા. પછી મેં ડૉક્ટરને એમ કીધું કે હવે રાજકોટમાં ન થઈ કે અમદાવાદ જવું પડશે. પછી અમે રહેવાસી તો નાસિકના હતા. પછી અમારે ડોક્યુમેન્ટ માટે બહુ પછી ટેન્શન આવતી હતી. પછી મેડમ અને બધે આવ્યા, એ લોકોને બધી સેવા કરી. પછી ડોક્યુમેન્ટ તૈયાર કર્યું. પછી એનું ઓપરેશન કરાવ્યું. ઓપરેશન હવે 4 મહિના થઈ ગયા. હવે સારું છે. મહારાષ્ટ્ર જઈ આવ્યા, ફરી આવ્યા. અત્યારે એનું સારું છે, હૃદયમાં કાનું એ સારું થઈ ગયું. તમારી બાળકીને જીવનદાન મળ્યું છે નવું? હા, નવો જીવનદાન બહુ મતલબ નવું જન્મ થયું. એનો બર્થડે ગયો ના નવું જન્મ થયું એનું, એવું રીતે થયું.